આજ રોજ રાજકોટના મહેમાન થવા માટે ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આજે રાજકોટના મહેમાન થવાના છે। ત્યારે અત્યારે કુવાડવા બોમ્બે સુપર ફેક્ટરી ખાતે અમારા રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓ અંદાજિત 600 થી 800 ગાડીઓના કાફલા સાથે અહીંથી બાઇક રેલી ગાડીની રેલી થવાની છે। આ રેલી અહીંથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જશે। ત્યાં સિટીની 3000 ઉપર બાઇકની રેલી છે। જ્યારે પ્રદેશ અધ્યક્ષ અહીંયા પધારે ત્યારે અહીંથી લગભગ 2000 ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનું સ્વાગત કરવા ઊભા છે। 201 મહિલાઓ અમારા સાફા બાંધીને ઊભા છે। અહીંયા એમના કુમકુમ તિલક કરી સ્વાગત સન્માન કરી અને રેલી સ્વરૂપે આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડીએ જશે। ત્યાંથી શહેર ભાજપ દ્વારા 3000 બાઇકની રેલી અને એમની સાથે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ પરિવારના તમામ આગેવાનો સાથે ત્યાં 25000 કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે। ત્યાં ભવ્યથી ભવ્ય સ્વાગતનું આયોજન છે। સૌરાષ્ટ્રના તમામ મોટેરા સંતો પણ આશીર્વાદ આપવા માટે પ્રદેશ અધ્યક્ષને અહીંયા પધારવાના છે। અત્યારે જે દિવાળી જેવો માહોલ દિવાળી પહેલા છે એ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષને વધાવવા માટેનો છે। અને અમારા માટે આનંદની વાત છે કે ભારતીય જનતા પાર્ટી અમારો પરિવાર છે અને પરિવારના મોભી જ્યારે આવતા હોય ત્યારે સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ, રાજકોટ શહેરના કાર્યકર્તાઓ, મોરબીના કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષને વધાવવા માટે આવ્યા છે। આમ તો તમને એવું લાગે કે નવી ઉર્જાનો સંચય થયો છે। ભારતીય જનતા પાર્ટી માટે આ બધી એક વ્યવસ્થાનો ભાગ હોય છે। અમારા પ્રદેશ અધ્યક્ષ અમને એક સરસ વાત કરે છે કે હું પણ એક બૂથનો કાર્યકર્તા હતો, આજે મને જવાબદારી મળી છે, કાલે બીજા કોઈ બૂથનો કાર્યકર્તા જવાબદારીમાં હશે। એટલે ભારતીય જનતા પાર્ટી માટે ક્યારેય નવું નથી હોતું। આ અમારા કાર્યકર્તાઓ માટે, અમારી વ્યવસ્થા માટે આ ખાલી વ્યવસ્થાનો ભાગ હોય છે। આજે ભારતીય જનતા પાર્ટીના જે નવયુક્ત પ્રદેશ પ્રમુખ જ્યારે રાજકોટ ખાતે આવી રહ્યા હોય અને એક ભાજપના કાર્યકર તરીકે જે અમારા માટે ખૂબ નાની જવાબદારી અમને આપી છે કે હીરાસર એરપોર્ટ થી રાજકોટ સુધીની જે કાર લેલી છે એ આયોજન અમને એનો મોકો મળ્યો છે। એ મોકો એક એવા અને લોકો સ્વભૂમિ લોકો અહીંયા કુવાડવાની આજુબાજુના 100 ગામના લોકો સ્વભૂમિ પોતાની કાર લઈને પોતાની જે ભારતીય જનતા પાર્ટીનો ઉત્સાહી આ તમને નજરે જોવા મળે છે। અને 200 કારનું અમે આયોજન કર્યું હતું, કાર થઈ ગઈ છે 400 થી પણ વધુ કાર। અહીંથી રાજકોટ સુધી અમે 400 કાર અને 2000 થી પણ વધુ વ્યક્તિ સાથે અમે રાજકોટ નવા નિયુક્ત શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને અમે કુમકુમ ચોખાથી વધાવશું અને એ અમારી જવાબદારી છે અને અમે સંપૂર્ણપણે નિભાવશું। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।